કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે ધોરણ 10 માં આપણે આગળ વધશું સ્વાધ્યાય 8.1 માં. અત્યાર સુધી આગળના ઉદાહરણ તમે ન જોયા હોય તો એક વખત જોઈ લેજો. હવે ચેપ્ટર 8 ત્રિકોણમિતિય પરિચયમાં પહેલો દાખલો જોઈએ આપણે સ્વાધ્યાય 8.1 નો. તમને પ્રશ્નમાં એવું કહેવામાં આવેલું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય તો આપણે પહેલા આકૃતિની મદદથી ખૂણો B કાટખૂણો છે દોરીએ. ધારો કે આ ખૂણો B કાટખૂણો છે, A B અને C થઈ ગયું, ત્રિકોણ ABC થઈ ગયું. હવે AB નું માપ આપેલું છે 24, પછી BC નું માપ આપેલું છે આપણને 7. તો નીચેના ગુણોત્તરના મૂલ્યો શોધવાના છે, sin A cos A, sin C cos C. જ્યારે A ની વાત થતી હોય ત્યારે A ખૂણો લેશું અને C ની વાત થતી હોય ત્યારે C ખૂણો લેશું. હવે અત્યારે એ પહેલા આપણે પાયથાગોરસના પ્રમેયની મદદથી ત્રીજી બાજુ ગોતી લઈએ. કર્ણનો વર્ગ AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓનો વર્ગ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB આપ્યા છે આપણને 24 નો વર્ગ વત્તા BC એટલે કે 7 નો વર્ગ. હવે AC તો આપણે જોઈએ છે 24 નો વર્ગ આવશે 576 અને આ થશે 7 નો વર્ગ 7 49. બંનેનો સરવાળો કરીએ 9 ને 6 15, 7 8 9 10 11 12 એટલે આ મળશે આપણને 625. AC બરાબર મળશે 625. હવે AC બરાબર 625 મળ્યા. હવે આગળ તો અહીંયા આપણને વર્ગ આપેલો છે, સામે એનું વર્ગમૂળ કરીએ તો આ 25 નો વર્ગ છે, તો AC બરાબર મળશે આપણને 25. તો અહીં લખી નાખીએ AC બરાબર 25. હવે આપણને sin A cos A ની કિંમત ગોતવાની કીધી તો ગોતીએ. sin A એટલે શું આવે? sin A એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ 7/25. એવી જ રીતે બીજું આપણને આપેલું છે cos A. તો cos A માટે શું થશે? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે 24/25. એવી જ રીતે બીજા પ્રશ્નમાં sin C આપેલું છે. sin C એટલે શું થશે? sin C એટલે કે સામેની બાજુ એની આ થશે એટલે કે 24/કર્ણ આવશે 25. બીજું cos C આપેલું છે. cos C બરાબર શું આવશે? cos C એટલે કે પાસેની બાજુ, cos C ની પાસેની બાજુ થશે 7 એના છેદમાં કર્ણ આપશે 25 આપેલો છે. હવે પછી આપણે આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. જો તમને મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે પછીના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 2 જોશું.